सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अठारहमो श्लोक। न मे बन्धोऽस्ति मोक्षो वा भ्रान्तिः शान्ता निराश्रया। अहो मयि स्थितं विश्वम् वस्तुतो न मयि स्थितम्। तो प्रश्न थयो કે મોક્ષ પ્રાપ્ત થાય છે? તો કે ના, મોક્ષ પ્રાપ્ત થતો નથી. નમે બંધોસ્થી, મને બંધ જ જ્યારે નથી. તો પછી મોક્ષ મેળવવાનો સવાલ નથી. મોક્ષ ક્યારે હોય? બંધન હોય ત્યારે. તો હું મુક્ત થયો એટલે શું થયું? ભ્રાંતિ શાંતા નિરાશ્રયા. બંધનની ભ્રાંતિ દૂર થઈ. હું બદ્ધ હતો, બંધાયેલો હતો, બંધનમાં છું એ પ્રકારની ભ્રાંતિ ધરાવતો હતો. જ્યારે મારી જાતને બંધાયેલો કે બદ્ધ માનતો હતો ત્યારે પણ મુક્ત હતો. જેમ કે 10મો છોકરો પોતાને એટલે 10માને ખોવાયેલો માને છે અને 10માને શોધી રહ્યો છે, ત્યારે પણ પોતે 10મો જ છે. તેથી 10મો પ્રાપ્ત થાય ત્યારે એમ ના કહેવાય કે 10મો પ્રાપ્ત થયો કે ખોવાઈ ગયો હોય તો મળ્યો કહેવાય ને. મળી ગયો 10મો એમ કહેવાય ખરું? 10મો મળી ગયો. મળી ગયો એવો શબ્દ પ્રયોગ ક્યારે થાય? ખોવાઈ ગયો હોય ત્યારે. એટલે જાણે કે મળી ગયો એમ કહેવાય. અર્થાત એ 10મો ખોવાઈ ગયો એ શું હતો? ભ્રમ હતો. એ ખોવાયાનો ભ્રમ નિવૃત્ત થયો. એટલે વેદાંત શાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન છે કે બંધ નામની કોઈ વસ્તુ આત્મામાં પોતાનામાં વાસ્તવમાં છે જ નહીં. કેટલી બધી મહાન વસ્તુ છે ને. હું ખરેખર બંધાયેલો હોઉં ને મુક્ત થવાનું હોય તો પ્રક્રિયા જુદા પ્રકારની હોય. આ તો મુક્ત છું પરંતુ મને બંધાયેલો માનું છું તો મુક્ત થવાની પ્રક્રિયા જુદા પ્રકારની હોય ને.
એકમાં અપ્રાપ્તની પ્રાપ્તિ, જે પ્રાપ્ત નથી એની પ્રાપ્તિ. બીજામાં પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ. પ્રાપ્તની પ્રાપ્તિ તો હોય તો જે પ્રાપ્ત હશે પરંતુ અપ્રાપ્ત માનવામાં આવે છે. મારા ચશ્મા જેમ કે અહીંયા માથે ચડાવેલા હોય પ્રાપ્ત જ છે, પણ મારા મગજમાં અપ્રાપ્ત હોય ભ્રમ જન્મ્યો હોય અને હું એને શોધી રહ્યો છું. શોધવાથી મળવાનું નથી, જાણવાથી મળશે કે જે શોધી રહ્યો છું વાસ્તવમાં મારી પાસે છે. અને રીતે મોક્ષ પણ શોધવાથી મળવાનો નથી, જાણવાથી કે વાસ્તવ હું મુક્ત જ છું. બહુ સહેલું સ્વામી, તો બસ કંઈ કરવાનું જ નથી, એટલું જ કરવાનું છે. કરવાનું એવું છે ને કે અત્યારે મારા મનમાં હું બદ્ધ છું, બંધા એવી જાતના જ સિગ્નલ આવે છે. અત્યારે અંદરથી કયા પ્રકારના સિગ્નલ આવે છે, સંદેશ કયા પ્રકાર સંદેશ આવે છે, હું બદ્ધ છું, જીવાત્મા છું. ત્યાં પછી એવો સંદેશ આવવો જોઈએ કે હું મુક્ત છું. હું બદ્ધ છું એ પ્રકારનો સંદેશ જ્યાં આવે છે એ જ સ્થળે હું મુક્ત છું એ પ્રકારનો સંદેશ આવવો જોઈએ. તો ક્યાં સંદેશ આવે છે? મનમાં આવે છે. અર્થાત મન છે એ માધ્યમ છે જ્યાં પ્રકારનો સંદેશ આવે છે. તો હું મુક્ત જ હોઉં છતાં બદ્ધ છું એવો સંદેશ કેમ આવતો હશે? આ મન છે એને વાસ્તવિક સંદેશને વિકૃત કરી નાખે છે અને એ મુક્ત છું એને બદલે બંધ છું એવું જલ્દી વિકૃત ઉત્પન્ન કરે છે. કેમ એવું કરે છે? વેદાંત શાસ્ત્ર કે અજ્ઞાનને કારણે. પણ આ પ્રકારે આ મનમાં પરિવર્તન આવવું જોઈએ કે પોતે જ કહે, અત્યારે પોતે જ કહી રહ્યો છે હું બદ્ધ છું, એ મન પોતે જ કહે કે હું મુક્ત છું. સમજ પડી? એટલે આ કોઈ એવું નથી કે મચડવાની પ્રક્રિયા છે કે આ મનને મચડ્યું. આ મન જે છે ને અત્યારે જે રીતે કહી રહ્યું છે કે હું બદ્ધ છું, એ જ મન જ્યારે પોતાની જાતે કહે કે હું મુક્ત છું. તો ભણવાનું છે ને માટે, ભણવાનું એટલા માટે છે કે હું મુક્ત છું પરંતુ મારી જાતને બદ્ધ માનું છું. અર્થાત બંધન એક ભ્રમ છે. મારે મારું જીવન કેવી રીતે જીવવાનું છે? આ ભ્રમને દૂર કરવાનું જીવન જીવવાનું છે. અનેક બધા ભ્રમ, મૂળભૂત ભ્રમમાંથી અનેક પ્રકારના ભ્રમ જે મારામાં જન્મેલા છે કે ભાઈ હું અલ્પ છું, અહંકાર છું, આ બધા ભ્રમ છે. એ બધા ભ્રમમાંથી મુક્ત થવાનું છે. એ ભ્રમને સાચા માનીને જીવન જીવવું તો એક પ્રકારનું જીવન જીવાય. એ કેવું જીવન છે? ભોગનું જીવન છે. એને ખોટા માનીને જીવવું તો કેવું જીવન જીવાય? ત્યાગનું. એટલે કન્ઝ્યુમર વર્સેસ કન્ટ્રીબ્યુટર. ભોગી એને બદલે ત્યાગી. એટલે ભ્રમને દૂર કરવા માટે ક્યાં મારું આખી વિચારસરણી બદલાઈ જવી જોઈએ. બીજું કંઈ, મારું મન સંપૂર્ણ બદલાઈ જવું જોઈએ. આ મન એવું હઠેલું છે ને કે કહેવા માત્રથી બદલાતું નથી, એટલે કરવાથી બદલાય. એટલે ક્યાંય સુધી તો કરવાથી ધીમે ધીમે મન બદલાય અને પછી કહેવાથી બદલાય. કરવાથી બદલાય એને કહેવાય કર્મયોગ અને કહેવાથી બદલાય એને કહેવાય જ્ઞાન યોગ. એટલે આ બે અવસ્થા પણ બે તબક્કા કહેવામાં આવે. પણ આ ભ્રાંતિ શાંતા, હું મુક્ત થયો એટલે શું થયું? આ બંધની ભ્રાંતિ છે એ શાંત થઈ, દૂર થઈ. ક્યાં છે ભ્રાંતિ? નિરાશ્રયા. એનું કોઈ આશ્રય નથી. આ ભ્રાંતિ ક્યાં છે કહી શકાતું નથી. આત્મામાં ભ્રાંતિ છે, મનમાં ભ્રાંતિ છે, ક્યાં છે એનો કોઈ ઉત્તર આપી શકાતો નથી. તેથી નિરાશ્રયા, એનો કોઈ આશ્રય નથી. અને તેનું ખરેખર કોઈ મહાન કારણ એનો કોઈ પ્રકારનો પાયો નથી. ક્યાંનો ભાવ થાય છે? જોકે એને જ ભ્રાંતિ કહેવાય જેનો પાયો માત્ર અજ્ઞાનમાં જ હોય. એટલે અજ્ઞાન માત્રનું કારણ છે જેમાંથી આ ભ્રાંતિ જન્મી છે. અંતેથી
જ્ઞાનનો અર્થ એ તો કે અત્યારે સતત મારા મનમાં આ પ્રકારની જ વિચારધારા ચાલે છે કે હું જીવાત્મા છું, અહંકાર છું. તે આપણે એવા પ્રકારની વિચારધારા મૂકવાની છે કે હું બ્રહ્મ છું. અને શરૂઆતની અંદર હું બ્રહ્મ હોઉં તો કેવી રીતે વર્તો એ વર્તનમાં લાવે. પછી ધીમે ધીમે વિચાર એ પ્રકારનો. એટલા માટે વેદાંત શાસ્ત્ર કહે છે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અત્યારે મારું મન છે ને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે, કારણ કે અજ્ઞાન ભ્રમને કારણે, બંધનને સાચો માનવાને કારણે હું જાણે કે મારે મુક્ત થવાનું એ પ્રકારનું વર્તું છું. જાણે કે મારે વસ્તુઓ પ્રાપ્ત કરવાની છે, સિદ્ધ કરવાની છે વગેરે. વાસ્તવમાં એવું કંઈ કરવાનું નથી. આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થાય તો બાકીના બધા બધી વસ્તુઓ એના પર રચાયેલી હોય. આ શેને માટે અત્યારે ભાર દેવામાં આવે છે કે ક્યાં તો આપણું જીવન જે છે એ અપ્રાપ્તની પ્રાપ્તિની પ્રક્રિયા હોય. આપણે ખબર પણ ના પડે એ રીતે અવિદ્યા કે જ્ઞાન આ રીતે આપણું સંચાલન કરતી હોય છે. આપણામાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરીને કે મારે અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. તો એની પ્રક્રિયા એક પ્રકારની હોય. મારે પ્રાપ્તિની પ્રાપ્તિ કરવાની તો પ્રક્રિયા જુદા પ્રકારની હોય. એ કહેવાનો ભાવાર્થ છે. એકમાં લેવાનું હોય, ભોગ હોય, બીજામાં આપવાનું હોય, ત્યાગ હોય વગેરે વગેરે. તેની શરૂ થાય. ભગવાન કર્મયોગથી શરૂ કરે. કર્મયોગ, ઉપાસના, જ્ઞાન વગેરે. પણ એ બધાની પાછળ બ્રહ્મમાંથી નિવૃત્ત થવા, મુક્ત થવાનું છે. કોઈ સાચા બંધનમાંથી નહીં. બીજી પંક્તિમાં અહો મયી સ્થિતમ વિશ્વમ વસ્તુતો ન મયી સ્થિતમ. તો શાસ્ત્ર વિચાર છે કિમ ફલમેદી. આપ જયારે એમ કહેતા હોય કે મારા જીવનમાં બંધન છે જ નહીં, તો ભાઈ આ શાસ્ત્ર વિચાર તો બંધનને દૂર કરવા થઈ રહ્યો છે, તો એનું ફળ શું ભાઈ? ભ્રાંતિ નિવૃત્તિ એવ તત્ફલમેદી. માત્ર ભ્રાંતિ નિવૃત્તિ કશાની પ્રાપ્તિનું ફળ નહીં. શાસ્ત્રનો વિચાર કે આપણે કરી રહ્યા છે એ કશું મળવાનું નથી. શું થશે? ભ્રાંતિ દૂર કરવા માટે. તો એટલે બીજી પંક્તિમાં અહો મયી સ્થિતમ વિશ્વમ. અહો આશ્ચર્યમ, મહાન આશ્ચર્ય છે. મયી સ્થિતમ વિશ્વમ. કે સમગ્ર જે વિશ્વ છે એ મારામાં સ્થિત છે, મારામાં રહેલું છે. પછી વેદાંતની ભાષામાં કહ્યું તો મારામાં અધ્યારોપિત છે એમ કહો. અથવા આવ્યા એક બુટ્ટી હોય એ પણ કે હું આશ્ચર્યની વાત છે કે આ બધા અલંકારનું જગત છે એ મારામાં રહેલું છે. બુટ્ટીમાં એ ક્યારે એવું કહેવાય? હું વિષયનો એના ખ્યાલમાં પરિવર્તન આવી ગયો હોય કે હું સુવર્ણ છું. બધા અલંકારો મારામાં જ છે. અર્થાત હું બધા અલંકારોનો આત્મા છું. અલંકારો મારા પર અધ્યારોપિત છે. એટલે કશી વસ્તુ મારાથી અલગ નથી. હું સર્વનો આત્મા છું. વસ્તુ તો નમય સ્થિતમ. તો અલંકારને સ્વીકારીએ ત્યારે કહે કે અલંકાર મારામાં છે. તો ખરેખર તો સોનું જ છે ને. આમ જોવા જઈએ તો જો દ્રષ્ટિ બદલાઈ જાય તો ખરેખર શું છે? સોનું જ છે. અને તો પછી અલંકારમાં વસ્તુ જ નથી. અલંકારની દ્રષ્ટિથી જોવામાં આવે તો એમ કહેવાય કે અલંકાર સોનામાં છે. અલંકાર સોના કરતા અલગ નથી. સોનું એટલે હું અલંકારનો આત્મા છું. બરાબર? એ પ્રકારનું ચિંતન કઈ દ્રષ્ટિએ? અલંકારને સ્વીકારીને ચાલીએ તો. પણ ખરેખર તો સોનું જે છે એ દ્રષ્ટિએ જોઈએ તો અલંકારની વસ્તુ જ નથી. તો અલંકાર માનવ છે જ નહીં. એટલે આ પ્રકારે પહેલા વિશ્વને આપણે સ્વીકારીએ કે છે નામ રૂપાત્મક જગત છે. તો નામ રૂપાત્મક જગતનો આશ્રય કોણ છે? ક્યાં રહેલું છે? અહીંયા આશ્રય કેવો છે? જેમ રજ્જુ સર્વનો આશ્રય હોય તેવી રીતે સમગ્ર નામ રૂપાત્મક જગતનો આશ્રય કોણ છે? અસ્થિ ભાતિ. એટલે કે હું
મારામાં રહેલું છે, હું આશ્રય છું, મારા પર અધ્યારોપિત છે, હું છું માટે છે. આમ તો સામે આપણે માનીએ કે જગત છે માટે હું છું, તેથી જગતની કૃપા માટે સતત હું પ્રયત્ન કરતો હોઉં. આપણું આખું જીવન એમાં જ જતું હોય છે. કેમ જગતને ખુશ કરવું, જગતની કૃપા કેમ પ્રાપ્ત કરવી, એટલે કેમ અનુકૂળ બનાવવું, તો આપણે સુખી હોઈએ. ભલે હકીકત ઉલટી છે. જગત છે માટે હું છું એમ નથી, હું છું માટે જગત છે. એ કયો હું? જ્યાં સુધી ઉપાધિને હું માનું ત્યાં સુધી એવું ના કહેવાય. ત્યાં સુધી જગત છે માટે હું, ત્યાં સુધી જગતની કૃપા મને જોઈએ. હુંનું વાસ્તવિક સ્વરૂપ જયારે જોયું કે અસ્થિ ભાતિ પ્રિય છે, ત્યારે હું છું માટે જગત છે. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત નચ મત્સ્થાની ભૂતાની. આ ભગવદ્ ગીતામાં ભગવાન આ રીતે કહે છે કે આ બધા ભૂતાની, બધા નામ રૂપ મારામાં છે, હું એમનામાં નથી. એટલે કે હું સત્ય છું, મારા પર અધ્યારોપિત છે. એ તો જગતની દ્રષ્ટિ જોઈએ ત્યારે. નચ મત્સ્થાની ભૂતાની, વાસ્તવમાં મારામાં કશું જ નથી, જે છે હું જ છું. સોનું શું કે વાસ્તવમાં કોઈ અલંકાર જ નથી, હું જ સોનું જ માત્ર છું. એટલે આ રીતે બે દ્રષ્ટિ થઈ. બે તો ના કહેવાય, પણ આ સમગ્ર દ્રષ્ટિ કે જગત હોવા છતાં પણ કેવી રીતે અદ્વિતીયતા છે અગત્યની વસ્તુ એ છે. દ્વૈત બધું ભાસતો હોવા છતાં પણ વાસ્તવમાં અદ્વિતીય છે. કઈ રીતે? એ જ કે આ દ્વૈત મિથ્યા છે. એટલે કે આ તો અદ્વૈત પર અસ્થિભાદી પર અધ્યારોપિત છે, એની સત્યતા નથી. એનો અર્થ એ છે કે આપણે જગતને જ્યારે તપાસીએ, એનું અન્વેષણ કરીએ કે શું છે, પછી વડે અસ્થિ ભાતિ પ્રિયમાં નિવૃત્ત થઈ જશે. એની પ્રક્રિયાઓ ઘણી છે. કાર્યકારણની પ્રક્રિયા કહો કે કેવી રીતે કાર્યકારણમાં નિવૃત્ત થઈ જાય, અથવા ભાઈ સંઘાતની પ્રક્રિયા, અવયવ અને અવયવીની પ્રક્રિયા કહો. અનેક અવયવોથી બનેલું હોય, અવયવીમાં નિવૃત્ત થઈ જાય. ભિન્ન ભિન્ન જેવી રીતે એમ કહેવાય કે ભાઈ આમ આ ઘડો છે માટીમાં નિવૃત્ત થાય, અથવા ઘડો અનેક બધા અવયવોનો બનેલો હોય તો એમાં નિવૃત્ત થાય. પણ છેવટે આ બધી વસ્તુનું સત્ય આટલું જ મળશે, અસ્થિ ભાતિ અને તે હું છું. આમ જગત મારામાં છે, મારે કારણે છે. અને જ્યારે જગતનું મારા મગજમાંથી કાઢી જ નાખું ત્યારે હું જ એક જ છું. પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ. પૂર્ણાત્મા સુસમીક્ષતામ, હું પૂર્ણ આત્મા છું એ પ્રકારે સારી રીતે જુઓ. જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ, આ સમગ્ર તો મારા બાધિત છે. આમ અદ્વૈતનો આપણને ભાસ થાય તો એ વાસ્તવમાં અદ્વૈત છે. દ્વૈતની અનુપસ્થિતિમાં, અભાવમાં, ગેરહાજરીમાં દ્વૈત છે એમ નથી, પણ દ્વૈત છે ત્યારે પણ અદ્વૈત છે. બધા અલંકારો હોય ત્યારે પણ એક અદ્વિતીય સુવર્ણ જે છે. અને સુવર્ણ દ્રષ્ટિ જોઈએ તો અલંકારો છે જ નહીં. આ બે દ્રષ્ટિ થઈ. અલંકારોને સ્વીકારીએ તો શું છે? એકમાત્ર સુવર્ણ છે, બધા અલંકારોનો આત્મા છે, અલંકારોમાં વ્યાપ્ત છે. અને સુવર્ણ દ્રષ્ટિ જોઈએ તો અલંકાર છે એકમાત્ર સુવર્ણ જ છે. અહો મહી સ્થિતમ વિશ્વમ, આશ્ચર્યની વાત છે કે સમગ્ર મારામાં સ્થિત છે, મારામાં કેન્દ્રિત છે, મારામાં અધ્યારોપિત છે. વસ્તુ તો મહી સ્થિતમ, એ તો પરંતુ મારી દ્રષ્ટિ જોઉં તો વસ્તુતઃ વાસ્તવમાં વિચારતો બી મારામાં છે જ નહીં. વસ્તુતઃ કાળત્રય બી ક્યારેય હતું નહીં, છે નહીં, હશે નહીં. એથી વિચારતો બી ભ્રાંતિ, આમ કરવાથી માત્ર ભ્રાંતિ જ નિવૃત્ત થઈ, બીજું કંઈ ફેર નથી પડ્યા. માત્ર જે છે જેના વિશે હું ખોટા ખ્યાલ સેવી રહ્યો છું, જે છે એને જેવું છે તેવું જ માત્ર જાણવાનું છે. બસ આટલું વેદાંત કહે છે. જે કંઈ છે એ વાસ્તવમાં જેવું છે તેવું જ એને જાણવાનું છે.
એ સિવાય આપણા જીવનમાં ટૂંકમાં જેવું છે એના કરતાં ઉલટું માનવું એ જ માત્ર માન્યતાઓ બધી સમસ્યાનો મૂળ છે. અને એના વિશે જે છે એવું યથાર્થ સમજવું એ બધી સમસ્યાનો ઉકેલ છે. એટલે જ્ઞાન અજ્ઞાન આપણી સમસ્યા છે અને જ્ઞાન એનો ઉકેલ છે. નતું પરમાનંદ અવાપ્તિ જનિતા કે મને પરમાનંદ પ્રાપ્ત થયું નથી. આત્મના સદા પરમાનંદ રૂપત્વ, હું તો સદા પરમાનંદ રૂપ જ છું. એટલે આનંદ પ્રાપ્ત થયો નથી. જે આનંદ પ્રાપ્ત થતો એ પ્રાપ્ત છે એ વસ્તુ સ્પષ્ટ થઈ. કીદૃશી ભ્રાંતિ નિરાશ્રયા, આ ભ્રાંતિનો કોઈ આશ્રય કેમ કહે છે? ઉક્ત વિચારા અજ્ઞાનસ્થ, ટૂંકમાં અજ્ઞાનનો નાશ થવાથી આ ભ્રાંતિ પણ નષ્ટ થઈ ગઈ. એટલે ક્યાં હતી કહેવાયું નથી. અજ્ઞાન દૂર થવાથી ભ્રાંતિ પણ દૂર થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ 19મા શ્લોકમાં. કે બંધન ગયું તો ખરું ભાઈ, પાછું આવે કે ના આવે? હું તો બ્રહ્મ અધિષ્ઠાન જ છું ને પહેલેથી. હું તો નિત્ય મુક્ત જ છું, બ્રહ્મ જ છું. તો જે રીતે હું બ્રહ્મ હોવા છતાં પણ હું જીવ છું એવી ભ્રાંતિ આવી, તેવી રીતે આ જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, તો વળી પાછી પેલી ભ્રાંતિ આવે કે ના આવે? આવે કે ના આવે? મુક્તેશુ અભી પ્રપંચોદય સ્યાદિ. મુક્ત થયા પછી જે કારણથી સમજાયું છે હું હંમેશા મુક્ત જ છું, મુક્ત જ છું, અને છતાંય ભ્રાંતિ આવે. કઈ ભ્રાંતિ આવે? હું બદ્ધ છું. હવે જ્ઞાન થયું કે આ બંધન તો માત્ર ભ્રાંતિ જ હતી, એના માટે જ્ઞાનથી ભ્રાંતિ ગઈ. પણ આ મુક્તમાં જેમ ભ્રાંતિ હતી તેમ ફરી પાછી ભ્રાંતિ આવે કે ના આવે? પેલા કેવી રીતે હતી એ પ્રશ્ન થાય છે. મુક્તેશુ અભી પ્રપંચોદય સ્યાત, મુક્ત થયા પછી વળી પાછા ભ્રાંતિ આવે તો શું? એટલે એ પ્રશ્ન અહીંયા 19મા શ્લોકમાં એના માટે કહે છે. આ પ્રપંચ જે છે નથી તો પછી વળી પાછો આવે કે ના આવે એ રીતે કહે છે. સશરીરમિદં વિશ્વમ ન કિંચિદિતિ નિશ્ચિતમ શુદ્ધ ચિન્માત્ર આત્મા ચ તત્કસ્મિન કલ્પનાધુના. સશરીરમ ઇદમ વિશ્વમ, આ વિશ્વમાં સશરીર કહે છે. ટૂંકમાં આ વિશ્વમાં શરીરનો પણ સમાવેશ થવો જોઈએ. આમ વિશ્વ એવો શબ્દ આપણે પ્રયોગ કરીએ એટલે સામાન્ય રીતે આ શરીરની બહાર છે એને જ વિશ્વ કહેતા હોઈએ છીએ. તેનો કાળમાં નહીં, આ બધું આ તો તેનો કાળમાં છે ટૂંકમાં. એટલે જાણે શરીર જુદા પ્રકારનું હોય એ રીતે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. શરીરની બહાર જે કહે છે એ તો અનાત્મા છે, એમાં કે બહુ શંકા નથી આપણને. પણ શરીર પણ અનાત્મા છે એ બહુ જલ્દી આપણા મનમાં આવતું નથી. એટલે ભગવાને કહેવું પડ્યું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. હે કૌંતેય, આ શરીર પણ ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે. એટલે વારંવાર કે સશરીરમ ઇદમ વિશ્વમ, એટલે શરીર સહિતનું વિશ્વ. જાણે કે શરીર વિશ્વ ના હોય એવું કહે છે. શરીર જુદું હોય અને વિશ્વ જુદો હોય એમ કહે છે. શરીર સહિતનું વિશ્વ, અલા ભાઈ વિશ્વમાં શરીર આવી જ જાય ને. પરંતુ હું શરીરને વિશ્વનો અંશ માનતો નથી એટલા માટે એવું કહેવું પડ્યું.
મારા મનમાં જ્યારે વિશ્વનો ખ્યાલ જન્મે ત્યારે શરીરની બહાર જે છે ને એ જ એ વિશ્વ છે એવો ખ્યાલ મારો જન્મે છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે શરીર સહિતનું વિશ્વ એટલે કે શરીર પણ વિશ્વનો જ અંશ છે, એ પણ નામ રૂપ જ છે. એટલા માટે ઉપદેશ શાસ્ત્રમાં બહુ લાંબુ ચોડું વર્ણન કરવામાં આવ્યું ઉત્પત્તિનું કે આ દેહ પણ ઉત્પન્ન થયેલો છે, ઉપાધિ પણ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયેલા શામાંથી? પંચમહાભૂતમાંથી. એને શિષ્યને આ ઉપાધિની બહારનું જગત અનાત્મા છે એ વસ્તુ સમજવામાં કોઈ મોટી મુશ્કેલી નહોતી. પણ મને કેટલી વેદના થઈ રહી છે, મને કેવું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે? શરીરમાં. શરીર શું છે એ પણ અનાત્મા. એ સિદ્ધ કરવું પડે કે જો બી શરીરમાં ઉત્પન્ન થયેલી વસ્તુ છે એ પંચમહાભૂતની ઉપજ છે અને એ રીતે આ પ્રકારની આખી પ્રક્રિયા સમજાવે. શરીર પણ ઉત્પન્ન થયેલું છે પણ એ પણ નામરૂપ છે, એ પણ વિશ્વને જ અંતર્ગત છે, એ પણ અનાત્મા છે. દૃશ્ય કહો અનાત્મા કહો. હવે આ વિશ્વને આપણે જોઈએ કે એ શું વસ્તુ છે? ન કિંચિત નિશ્ચિતમ, કશું છે જ નહીં. એટલે ખરેખર વિશ્વ શરીર સહિતના વિશ્વનું આપણે મનમાં અન્વેષણ કરીએ કે શું વસ્તુ છે તો છેવટે ક્યાં જે નિવૃત્ત થાય છે એ બધી એ તો અસતમાં જેની નિવૃત્ત, ટૂંકમાં કશું અભાવમાં કશું રહેતું જ નથી. જેમ રજ્જુ સર્પ છે, આ સર્પ શું છે અન્વેષણ કરીએ ત્યારે ત્યાં કશું રહેતું જ નથી. રજ્જુમાં સર્પનું જેમ નામ નિશાન નથી તેવી રીતે આ શરીરને વિશ્વ પર જોઈએ તો એના અધિષ્ઠાનમાં અસ્થિભાદી નામ નિશાન જ નથી. કશું હોય તો રહી જાય ને. આ વિશ્વ નામની કશીક વસ્તુ હોય તો અન્વેષણ કરીએ તો પણ કંઈક શેષ રહી જાય ખરું. જો હોય તો પણ અન્વેષણ કરીએ ત્યારે કશું જ રહેતું નથી. યાદ આવે છે ને કે ભાઈ આ જે અધ્યસ્ત વસ્તુ છે એના અધિષ્ઠાનમાં ત્રણેય કાળમાં અભાવ છે. એટલે કે આ સર્પ શું છે? અધ્યસ્ત છે. શેના પર અધ્યસ્ત છે? રજ્જુ પર. તો રજ્જુમાં જયારે નજર કરીએ ત્યારે સર્પ ત્યાં હતો નહીં, છે નહીં, હશે નહીં, ખરું કે નહીં? રજ્જુમાં નજર કરીએ સાપને જોડે, ક્યાં છે સાપ? કઈ જગ્યાએ છે? ક્યાં ખૂણા ખાંચરામાં છે? તો ક્યાંય હતો નહીં, છે નહીં, હશે નહીં. એ પાછું ક્યારે આવે? હોય તો પાછું આવે. રજ્જુનો પ્રશ્ન થયો કે ચાલો સર્પ તો ભ્રાંતિ હતો, મેં જાણી લીધું, ભ્રાંતિ દૂર થઈ ગઈ, મારા સર્પનો જે ભય હતો બધું દૂર થઈ ગયું, ચાલો પાછું આવશે. તો પાછું ક્યારે આવે? હોય તો આવે ને. જે નથી પણ છે એમ માનવામાં આવ્યું છે એ જ્યારે નથી જ એ વસ્તુ સ્પષ્ટ થઈ તો પાછાવાનો સવાલ ક્યાં રહે? સાપ હોત અને જતો રહ્યો હોત ને તો પાછો આવત. સમજ પડી ને? રજ્જુ સર્પમાં રજ્જુમાં સાપ હોત અને કંઈક કરવાથી જતો રહ્યો તો ચિંતા રહે કે પાછો આવશે. બધી વસ્તુ પેલી ગરોળી બહાર કાઢી દો કે પાછી આવશે, પેલું ગયું હોય તો પાછું આવે. એટલે જતું રહે તો મનમાં આમ કે ધડક થયા કરે પાછું આવશે જ છે. તેવી રીતે વિશ્વ મહાન બોજ હશે, તેથી એ જતું રહ્યું એવી રીતે એટલે બંધન સાચું હોત, કોઈક રીતે વિશ્વ હોત મારામાં અને જતું રહ્યું છે એવું હોત ને તો પાછું આવ્યું હોત. પરંતુ આ વિશ્વ નામ જ્યારે હું છે એમ માનું ત્યારે પણ વાસ્તવમાં એ છે જ નહીં. ન કિંચિત ઇતિ નિશ્ચિતમ નિહ નાનાસ્તિ કિંચન ઇતિ શ્રુતે. શ્રુતિમાં વેદ ઉપનિષદમાં કહેવામાં આવ્યું યહ કિંચન નાના નાસ્તિ. અહીં બ્રહ્મમાં પરમાત્મામાં કોઈ પ્રકારનો નાના વિવિધતા દ્વૈત છે જ નહીં. પણ સ્વામીજી બ્રહ્મમાં દ્વૈત નથી, પણ બહાર તો દ્વૈત, પણ બ્રહ્મ સિવાય કશું હોય તો ને. સર્વમ બ્રહ્મોપનિષદમ, જે કાંઈ છે માત્ર બ્રહ્મ જ છે.
એમ જ્યારે કહેવાય બ્રહ્મમાં દ્વૈત નથી, ભેદભાવ નથી, એટલે ક્યાંય નથી ને બ્રહ્મ જ છે. બ્રહ્મની બહાર કશું હોય ત્યાં ભેદભાવ હોય તો, પણ બ્રહ્મની બહાર કશું છે જ નહીં. જે છે બ્રહ્મ જ છે, એના માટે ક્યાંય ભેદભાવ નથી. એનો અર્થ એવો થાય દેહ નાના અસ્તિ કિંચન. અહીંયા નાના અર્થાત દ્વૈત કે ભેદભાવ છે જ નહીં. આ ભેદભાવ છે એ પણ એક ભ્રમ છે. અંતેથી એ હોત તો પાછો આવ્યો હોત, દ્વૈત હોત તો પાછો આવ્યો હોત, ભેદભાવ હોત તો પાછો આવ્યો હોત, સર્પ હોત તો પાછું રજ્જુની ચિંતા કરવાને પાછું આવશે જ શું. પણ ત્રણેય કાળની અંદર એટલે વસ્તુતા એ જ આગળ કહેવામાં આવ્યું. એટલે વસ્તુ એટલે કાલત્રય બી ત્રણેય કાળની અંદર આ વસ્તુ છે જ નહીં. આ વેદાંત બહુ મોટી વાત આપણને કહે છે કે બંધન ત્રણેય હતું નહીં, છે નહીં ને હશે નહીં. કારણ કે એનો ત્રણેય કાળમાં અભાવ છે આત્મામાં. બંધન એટલે દુઃખ કહો, શોક, આ બધી વસ્તુ બંધન જ કહેવાય. બંધન તો શબ્દ છે. જીવનમાં એ પ્રગટ કેમ થાય છે? આ પરતંત્રતા, સહાયતા, પછી પરવશતા, દુઃખ, શોક, આ બધું બંધન. ચિંતા થાય કે આત્માને જાણ્યા પછી પણ આ તો પાછું આવી જશે તો શું? પણ આત્માને જાણ્યા ક્યારે કહેવાય? વાસ્તવમાં આ વાસ્તવમાં છે જ નહીં. એટલે આપણો શોક હોત અને કશું કરે દૂર થયો હોત તો પાછો શોક પાછો આવે, હોત દૂર થયો હોત તો પાછો આવે. પરંતુ શોક વિશે શું ખબર પડે? અશોચાન અનવશોચસ્તમ. શોક એના માટેનું કોઈ કારણ હતું નહીં અને છે નહીં, હશે નહીં. એ જાણતો જ તો જ એનું નિવૃત્ત થાય. અર્થાત વસ્તુ છે એમ માનતો ત્યારે પણ હતી જ નહીં. સશરીરમ ઇદમ વિશ્વમ ન કિંચિત ઇતિ નિશ્ચિતમ. એમાં કોઈ પ્રકારનું કિંચિત એટલે એમાં કોઈ અસ્તિત્વ જ નથી, હોવાપણું જ નથી. હું એને આવું નક્કર માનતો હતો, સતત ડરતો હતો. એટલે આ તો આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ આ બધી વસ્તુઓ ડરનું કારણ બને જ્યાં સુધી એના પર વિચાર કરવામાં ના આવે હોય. મન છે ને એ જ અનેક વસ્તુ બહુ ચિંતાનું કારણ બની જતું હોય છે. મન સાથે ઘણો બધો થતું હોય છે ને, શું કહેવાય એને, મલ્લયુદ્ધ થતું હોય છે. એને સાચું માનવા આવે છે ત્યારે ને માનસમ તો કે માર્ગણે કહ્યું નૈવ માનસમ. રમણ મહર્ષિ કે મન શું વસ્તુ છે એ જ્યારે અન્વેષણ કરવામાં આવે ત્યારે ખબર મન નામની વસ્તુ જ નથી. પણ જ્યાં અન્વેષણ કરવામાં ના આવે ત્યાં સુધી એને મોટો એક મોન્સ્ટર હોય, મોટો રાક્ષસ હોય, એવી જાતનું વર્તન કરતો હોય, ધરાવતો હોય આપણને. આ વસ્તુઓ વિશે જ્યાં સુધી અન્વેષણ કરવામાં ના આવે, કથા કહેવામાં આવે ને કે ભાઈ આ લગ્નની બધી સિઝન ચાલતી હોય ત્યારે ઘણા લોકો સૂટ બૂટ પહેરીને આમ સીધા પાર્ટીમાં પહોંચી જ જાય, જાનમાં જતા રહે. અને 3-4-5 દિવસ સુધી જાન રહેવાની હોય ત્યારે બરોબર દાદાગીરી જ કરતો હોય. કારણ કે પેલા કન્યા પક્ષવાળા કે વર પક્ષનો છે ત્યાં જઈને જાત જાતની માંગણી કરે, વરવાળાને કે કન્યા પક્ષ ત્યાં જઈને માંગણી કરે. બંને પક્ષો ત્રાસી ગયા અને બંને પક્ષના વડા છે એકવાર ભેગા થયા કે કોણ છે આ માણસ? આ તમારો માણસ તો મારો નથી ભાઈ, આ તમારો તો મારો નથી. પેલે જોયું કે મારા વિશે અન્વેષણ તો તરત અદૃશ્ય થઈ ગયો. આમ અન્વેષણ કરવા ન આવે ત્યાં સુધી વસ્તુ એટલી ડરામણી હોય એને કન્ફ્રન્ટ કરવામાં આવે, એટલે કે એનો સામનો કરવામાં આવે, પણ આ રીતે વિચાર કરવામાં આવે. એટલે કે શંકરાચાર્ય અવિચાર સિદ્ધ સંસાર. આ સંસાર શું છે? અવિચારથી સિદ્ધ થયેલો છે, વિચારના અભાવમાં સિદ્ધ થયેલો છે. અને એની ન કિંચિત નિશ્ચિતમ. ટૂંકમાં આ નામ રૂપાત્મક જગતના સ્વરૂપ પર વાસ્તવ વિચાર કરું તો ત્યાં કશું છે જ નહીં. જેમ કેળનું પેલું થડ છે, બહુ જાણે કે કેટલું બધું નાજુક થયું જણાતું હોય, આપણે એને ખોલીએ એક પછી પણ નીકળવા માંડે, કશું નીકળે ને શું નીકળે? કશું ના નીકળે, પોલમ પોલ. પણ ન આપણે અન્વેષણ કરીએ ત્યાં સુધી તો એવું લાગે કે આ થડ કેટલું મજબૂત છે.
તેવી રીતે વેદાંત શાસ્ત્ર કે વસ્તુ પર કશું કરતા વિચાર કરો કે આ શું વસ્તુ છે. આ રૂપ લઈને આવ્યું છે ખબર છે શું, તો ખબર કશું જ નથી. ઘણીવાર આપણે અંધારા ખંડમાં બેઠેલા હોઈએ અને દીવો હોય ને આપણું પોતાનો જ પડશે આમ પાછો એવું મોડું લાગે કે આપણને ક્યાં મોડું ભૂત આવે. પણ અન્વેષણ કરીએ તો શું ખબર પડે, કશું જ નથી. ત્યારે હું આત્મા શુદ્ધ ચિન્માત્ર આત્મા છે. એક બાજુ કહે છે કે ભાઈ આ જગત નામની કોઈ વસ્તુ જ નથી. ત્યારે આત્મા કે શુદ્ધ ચિન્માત્ર આત્મા છે. જ્યારે આત્મા એટલે કે હું શુદ્ધ ચિન્માત્ર, શુદ્ધ ચિન્મા ચિત્ત સિવાય કશું જ નથી. એમાં જગત નામની કોઈ વસ્તુ ચિત્ત એટલે ટૂંકમાં પ્રજ્ઞાન ઘન એવા, પ્રજ્ઞાન ઘન કહો, ચિત્ત ઘન કહો, સૈંધવ ઘન એવું દૃષ્ટાંત આપવામાં આવે કે જાણે કે પેલું મીઠાનો એક ગાંગડો જેમાં મીઠા સિવાય કશું જ ના હોય. જેમ ચૈતન્યથી અન્ય કશું છે જ નહીં. શુદ્ધ ચિન્માત્ર આત્મા છે. બે વસ્તુથી છે એટલે શું, એક બાજુ વિશ્વ નામની વસ્તુ જ નથી અને બે બાજુ આ હું જે છું એ કેવું છું, શુદ્ધ ચિન્માત્ર છું. માયા મલ શૂન્ય, માયા કહો અવિદ્યા કહો એનું ક્યારેય મારામાં સદભાવ નથી, છે જ નહીં ક્યારે. તત્કસ્મિન કલ્પના અધુના, અંતો પછી ફરી પાછી કલ્પના, આ જગતની કલ્પના જે થઈ હતી એ વળી પાછી ક્યાંથી આવવાની હતી. જ્યારે કલ્પનાનું કોઈ જગત નામની વસ્તુ છે નહીં એને આમ આટલો મોટો હાવ માનતો હતો ને, બડો હાવ ઊભો થઈ જાય છે. અંદર ખરે કંઈ ના હોય એનો હાવ ઊભો થયો હોય ને એવું થતું હોય છે ને. તેવી રીતે આ બધો સંસાર કેવો છે, આ મોટો હાવ છે. અંતેથી અધુના અજ્ઞાન એટલે કે છે તત્કસ્મિન કલ્પના અધુના, હવે એ પછી કલ્પના પાછી કેમ આવે. જગતની કલ્પના થઈ હતી શેને કારણે, અજ્ઞાનને કારણે. અજ્ઞાન કેવું છે, અનાદિ છે, પરંતુ અંધકાર પણ અનાદિ છે. પ્રકાશ આવ્યા પછી અંધકાર જે પાછો ન આવી શકે તેવી રીતે અજ્ઞાન રૂપે અંધકાર પણ નિવૃત્ત થયા પછી આ જ્ઞાનનો પ્રકાશ તે અંધકાર કેમ આવી શકે. એવો એક પ્રશ્ન કરવામાં આવ્યો કે ચાલો ભાઈ આ સંસાર ગયો, જગત ગયું, પાછું આવશે તો તમે આપ કહો છો જગત કલ્પના છે, ચાલો ભાઈ કલ્પના ફરી થશે તો પછી શું. જગત એવી કલ્પના હતી તો ખરી જ ને, અને કલ્પનાને સત્ય માનવાને કારણે આ બધું દુઃખ જન્મ્યું, પણ એ પાછી કલ્પના પાછી આવશે તો શું. તત્કસ્મિન કલ્પના અધુના, અધુના અર્થાત એ કલ્પનાનું કારણ જ્યારે નષ્ટ થઈ ગયું, અજ્ઞાન નષ્ટ થઈ ગયું, તો હવે એ કલ્પના કાર્ય એ કેમ પાછું આવવાનું છે. અધુના અજ્ઞાન નિવૃત્ત સત્યામ, હવે અજ્ઞાન નિવૃત્ત થઈ ત્યારે જ્ઞાન આવ્યું, અજ્ઞાન નિવૃત્ત થયું તો હવે અજ્ઞાન પાછું આવી ના શકે. ઇગ્નરન્સ કેનોટ સ્ટેજ એ કમ બેક એવું કહેવાય. ટૂંકમાં અજ્ઞાન વળી પાછું આવી ના શકે, અંધકાર ના આવી શકે, પ્રકાશ હોય ત્યાં. કસ્મિન અધિષ્ઠાને વિશ્વ કલ્પના સ્યાદ, કયા અધિષ્ઠાનમાં કલ્પના થાય. હું તો શુદ્ધ ચિન્હ માત્ર છું, હું કોઈ કલ્પના જ ના થઈ શકે. ટૂંકમાં આમ જોવા જઈએ તો આત્મા પર કશી કલ્પના થઈ શકવાની, આત્માનો સ્વભાવ જેવો છે તે કોઈ કલ્પનાને સ્થાને જ નથી. કેમ થયું એ હોય એટલે તો આશ્ચર્ય જ છે આ બધું. એટલે ભ્રાંતિ નિરાશ્રય કોઈ કારણ વગર આટલું બધું ઊભું થઈ ગયેલું છે. જનક રાજાને આશ્ચર્ય થાય છે કે ઓહો શું વાત છે આ જગત, અને આ ભ્રાંતિ ક્યાંથી આવી, કોઈ આશ્રય વગરની જ છે. એનો આશ્રય હોત તો વળી પાછી આવી હોત. હું ભ્રાંતિનો આશ્રય હોત તો વળી પાછી, હું તો શુદ્ધ ચિન્હ માત્ર છું. અને તેથી આ ભ્રાંતિનો કોઈ આશ્રય જ નથી તો પછી પાછી ક્યાં આવવાની હતી. એટલે ટૂંકમાં બંધ ને મોક્ષ બંને એક જ કક્ષાના છે. મોક્ષ એટલે
બંધન નિવૃત્તિ નહીં, પરંતુ બંધના ભ્રમની નિવૃત્તિ. અને ભ્રમ નિવૃત્ત થયા પછી અજ્ઞાન નિવૃત્તિ થઈ, ત્યારે એ જ્ઞાનમાં ક્યારે અજ્ઞાન કે ભ્રમ પાછો ના આવે છે. એટલે તો જ મોક્ષ નિત્ય હોય. મોક્ષ નિત્ય હોવો જોઈએ. ટૂંકમાં મુક્તિ હંમેશ માટે હોવી જોઈએ. પછી કંઈક થાય, પેલો બંધન આવે પેલો કંઈક થાય. સાંખ્ય લોકો એમ કહે કે પુરુષ પણ સત્ય છે, પ્રકૃતિ પણ સત્ય છે, હું પણ સત્ય છું, જગત પણ સત્ય. ક્યારેક પાછું મને વળગે તો શું? સાચી વસ્તુ તો વળગે. કોઈક રીતે આ પ્રકૃતિ પુરુષને બિચારાને બાંધ્યો કે ગમે તે કર્યું, વિવેકથી મુક્ત વળી પાછું કંઈ નહીં કરે શું ખાતરી છે જ નહીં. વેદાંત કહે છે કે પ્રકૃતિ નામની વસ્તુ જ નથી. નનુ સર્વસ્ય પ્રપંચસ્ય અવાસ્તવત્વે. આપ તો કહો છો પ્રપંચ નામની, જગત નામની વસ્તુ જ નથી. તો શું કરી છે અત્યાર સુધી આપણે? વર્ણ જાત્યાશ્રમ શ્રીમપી અવાસ્તવેતી. શરીર સહિતનું આ જગત છે એ જ વાસ્તવમાં છે, એટલે શરીર પણ નથી. તો આ તો આપણે તો વર્ણાશ્રમ ધર્મની કેટલી મોટી વ્યવસ્થા ઊભી કરેલી છે ને. આ વર્ણ પણ શરીરનો ધર્મ છે, આશ્રમ પણ શરીરનો ધર્મ છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર શરીરના ધર્મો છે ને. હું ક્યાં જન્મ્યો પછી નક્કી થાય ને. અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાન એ પણ બધા શરીરના જ ધર્મ છે ને. આપ કહો છો કે શરીર સહિતનું વિશ્વ છે જ નહીં, તો અત્યારે શું કરતા હતા આપણે? તો આ બધા તો હવે એનો અર્થ એક વર્ણ નામની વસ્તુ નથી, આશ્રમ નામની, એટલે કોઈ ભેદભાવ છે જ નહીં, કોઈ વિવિધતા છે જ નહીં. દેહ નાના કિંચન. અહીં કોઈ નાના એટલે વિવિધતા ભેદભાવ છે જ નહીં. ఇది શરીર વિશેષમ અધિકૃત્ય પ્રવર્તમાનમ. આ શરીરને કેન્દ્રમાં રાખીને જ આ બધી વ્યવસ્થા ઊભી થયેલી છે. આખી વર્ણાશ્રમ વ્યવસ્થા છે ને, એ બધાનો પાયો ક્યાં છે? એ બધાનો આધાર ક્યાં છે? શરીર છે. અને એકવાર આ બધી વિવિધતા આવે ને, જો વિવિધતા હોય ને તો પછી આપણે વિવિધતાનો આદર કરવો પડે. અને પછી એવું ના કહે કે બધા એક જ વસ્તુ કરવાની. વિવિધતા હોય એટલે દરેકની નો સ્વભાવ જુદો જુદો હોય, દરેકની રુચિ જુદી જુદી હોય, દરેકની ક્ષમતા જુદી જુદી હોય. એનું નામ જ સર્જન. અને તો બધાને એક લાકડી તો હાંકી ના શકાય, બધું બધા એક એટલા માટે વહેંચણી કરવામાં આવે કે જે જેને યોગ્ય હોય, રુચિ ધરાવતો હોય, ક્ષમતા એ પ્રકારે. એટલે આ બધો કર્મનો વિભાગ થયો. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ. ટૂંકમાં સત્વ રજસ તમસ આ 3 ગુણમાંથી આપણું વ્યક્તિત્વ બનેલું હોય એ પ્રકારે કર્મના કર્તન વિભાગ પણ કરવામાં આવે. અને પછી પાછું આ બધી વ્યવસ્થા ક્યારે? જ્યારે થોડો કાયદો હોય ત્યારે. કાયદો કોને કહેવાય? કાયદાનું પાલન કરનારને એનો લાભ મળે અને કાયદાનો ભંગ કરનારને સજા થાય, તો જ આ વસ્તુ કામ લાગે. માણસ વસ્તુ એવી છે ને કે ભગવાને એને પેલી સ્વતંત્રતા આપી છે ને. શેની સ્વતંત્રતા? પસંદગી કરવાની સ્વતંત્રતા. શું કરવું, શું ના કરવું, કેવી રીતે કરવું. કરતુમ અકર્તુમ અન્યથા વા કરતુમ. ફ્રી વિલ કોને કહેવાય? ફ્રી વિલ કહો કે ભાઈ કે સંકલ્પની સ્વતંત્રતા કહો, એનું આમ વર્ણન કરવામાં આવ્યું. દરેક સંજોગોમાં શું કરવું, શું ના કરવું, અને કરવું તો કેવી રીતે કરવું, એનો નિર્ણય કરવાની સ્વતંત્રતા મને છે. એટલે આપણે સ્વતંત્રતા આપણે શું કેવું નિર્ણય કરીએ? આપણે અનુકૂળ હોય એ પ્રકારનો નિર્ણય કરીએ ને. જાણીને પગ પર કુહાડો તો ના જ મારીએ, જાણીને કાદામાં પગ તો ના જ મૂકીએ, જાણીને દુઃખ તો આપણે ના જ નિમંત્રણ આપીએ ને. તેથી મને એવું લાગે કે આ વસ્તુ કરવાથી દુઃખ જન્મવાનું છે તો ના કરો, પેલું કરવાથી સુખ જન્મવાનું છે એ કરો. એટલે કરવું જોઈએ, પરંતુ દુઃખ જન્માવનારો છે માટે ન કરવું. અને ન કરવું જોઈએ પણ સુખ જન્માવનારો માટે કરવું. એવું થાય ને. દુઃખ મિત્ય વેદ કર્મ
કાય ક્લેશ આ તો બહુ કકાર કરનારો છે, એને છોડો, એને ભલે ને મારી ફરજ છે જતી કરું છું. અને પેલું સરળ છે, અનુકૂળ છે, મારે કરવું છું. ટૂંકમાં આપણે આવી રીતે માણસની પસંદગી છોડી દે, ધીમે ધીમે પસંદગી એવી થાય. શરૂઆતમાં માણસ બિચારું પ્રામાણિક સિન્સિયર હોય તોય પણ ધીમે 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 પછી એના મનની આ પ્રકારની વૃત્તિઓ એનો કબજો લે. પણ ત્યાં જો કાયદો ના હોય તો પછી બધી કોઈ વ્યવસ્થા રહે જ નહીં. જ્યાં સ્વતંત્રતા નથી ત્યાં કાયદો આપોઆપ જળવાઈ રહે. મનુષ્ય સિવાય આખી કુદરત છે ને કોઈને આ પ્રકારની સ્વતંત્રતા નથી મળે. બધા આપોઆપ જ કાયદામાં રહે છે. કોઈને કહેવું નથી પડતું સુરત એટલે ભાઈ આ સમય એવું કે આ સમય આસામ એવું કે કરે છે, કારણ કે કોઈને સ્વતંત્રતા નથી. આ માણસ તો એલાર્મ મૂકવું પડે ને એલાર્મ વાગે તોય પછી પાછું ઊંઘી જાય, પછી પાછો 1 કલાક પછી જાય. આ બધું ક્યાં શક્ય મળે જ્યાં સ્વતંત્રતા છે ત્યાં. એટલે વિધિ નિષેધ શાસ્ત્રમાં બી તો પછી આ વિધિ નિષેધ શાસ્ત્ર આવ્યું કે આમ કરો અને આમ ના કરો. કેમ? કારણ કે શું કરવું શું ના કરવું એનો નિર્ણય કરવાની મને સ્વતંત્રતા છે. અને તેથી મારી સામાન્ય વૃત્તિ એવી હોય કે મને અનુકૂળ હોય કરું અને પ્રતિકૂળ હોય તો ના કરું. એટલે શાસ્ત્ર કે તું આ કર, અનુકૂળ નહીં તો આ કર, આ ના કરીશ મને ગમે તો ના કરીશ. એટલે આ પ્રકારનો કાયદો હોય ને તો જ વ્યવસ્થા જળવાય. એવો કાયદો ના હોય અને છોડીએ ને શરૂઆતમાં માણસો આવે ને ત્યારે બહુ બધા સિન્સિયર હોય છે. ધીમે ધીમે કોઈ પૂછનારું નથી, ધીમે ધીમે છૂટ લેવાતી જાય. આપણે જોઈએ આપણે પોતાના જ કિસ્સામાં આપણે નિર્જળા ઉપવાસ કરીને પછી જળ લઈએ ને પછી ચા પીવાય ને દૂધ પીવાય ને પેલું થાય ને આ થાય ને ફરાળ ને એમ કરતા 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 આ બધું મોટો સંસાર ઉભો થઈ જાય. આમ જ્યાં સ્વતંત્રતા છે ત્યાં હંમેશા અનુકૂળ રીતે કરવાની એક સંભાવના છે. એ અનુકૂળ છે કાયદા પ્રમાણે ના પણ હોય. એટલે કાયદો જે છે વિધિ નિષેધ. વિધિ એટલે આમ કરવાનું, નિષેધ એટલે આમ નહીં કરવાનું. એ રીતે મનુષ્યની જે ફ્રી વિલ કહેવાય કે પસંદની સ્વતંત્રતા હોય એનું એક ક્યાં એનું કંઈ નિયંત્રણ કરવામાં આવે છે અથવા તેને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક સંજોગોમાં શું કરવું એની સ્વતંત્ર છૂટ છે. અને વિકલ્પ મારી પાસે ઉપલબ્ધ છે કે આમ પણ થઈ શકે કે આમ કર આમ ના કરીશ. તો હું કાયદાનું પાલન કરું તો મને લાભ થાય. શું લાભ થાય? મળવું છે. કાયદાનું પાલન કરીને છતાંય કશું ના મળતું તો કોણ કાયદાનું પાલન કરવાનું છે? અને કાયદાનો ભંગ કરવાથી કશું જો નુકસાન ન તો કોણ ભંગ ના કરે? પણ નહીં, આ તો છે. શું છે? કાયદાનું પાલન કરશો, વિધિ પ્રમાણે ચાલશો તો સ્વર્ગ પ્રાપ્ત થશે. તો કોણી ગોળ વળગાડી રાખ્યો હોય. તેથી જો બરામ કરીશ ને તો નાનપણથી જ આ કહીશ તો તને આટલું મળશે, તો તને સાંજે આ ખાવા મળશે ભાઈ, આમ કરીશ તો. એટલે પછી એવું આ એક પ્રલોભન હોય ને એમ શાસ્ત્ર પ્રલોભન આપે. જો ભાઈ તું આ પ્રકારે કરીશ, વિધિ પ્રમાણે કરીશ, અમારે કયા પ્રકારે કરીશ તો તને સ્વર્ગ મળશે. અને એનો જો તું વિધિ પ્રમાણે નિષિદ્ધ કર્મ કરીશ, ન અમે કયા છતાંય કરીશ તો નરકનું દુઃખ ભોગવવું પડશે. એવી જાતનું ના હોય તો કોઈ માણસ કંટ્રોલમાં રહે, નિયંત્રણમાં રહે છે નહીં. એટલે આ રીતે શાસ્ત્રના આદેશનું પાલન કરવાને કારણે સ્વર્ગ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. શાસ્ત્રના આદેશોનો ભંગ કરવાને કારણે નરક મળે, દુઃખ મળે. બધાને સ્વર્ગ જોઈએ કારણ કે બધાને સુખ જોઈએ. આ નરક આવ્યો ને માણસ ભયભીત નરકનું વર્ણન કરવામાં આવે ને એટલે માણસ તો ગભરાયેલો છે, ભયભીત હોય. નરકથી આપણે ભયભીત હોઈએ એટલે આકર્ષણ હોય. તમે કહો છો કે ભાઈ આ જગત જ નથી,
બંધ મોક્ષ પણ નથી. અને તો પછી આ બધી વ્યવસ્થાનો કયું ત્યારે હોય, જગત હોય જ નહીં તો સ્વર્ગ નરક પણ ના હોય ને. સુખ દુઃખ ના હોય, સ્વર્ગ નરક ના હોય, વિધિ નિષેધ પણ ના. આ બધું ખોટું છે ને બધું. આ બધી વસ્તુઓ છે જે આખું શાસ્ત્ર કહો, એનો આદેશ વિધિ નિષેધ કહો, આ બધી વસ્તુ ખરેખર સાર્થક ક્યારે હોય? એનું પ્રયોજન જ્યારે જગત સ્વર્ગ હોવું જોઈએ ત્યારે પ્રશ્ન થયો ને હું સ્વર્ગ માટે કામ કરું. નરક નામની વસ્તુ હોય તો નરકને ટાળવા માટે હું જીવન જોખમ મારે નહીં જોઈએ. તે એવું ક્યારે હોય? નરકનો ભય હોય, સ્વર્ગનું આકર્ષણ હોય તો જ એ પ્રકારે જીવન જીવવું. આપ તો કહો છો કે ન કિંચિત નિશ્ચિત, કશું છે જ નહીં. કે સ્વર્ગ જગત જ નથી તો સ્વર્ગે નથી અને નરકે નથી તો સુખ પણ નથી, દુઃખ પણ નથી. તો આમ કરવું ને પેલું બધું વસ્તુ, કશી વસ્તુનો કોઈ પાયો રહ્યો જ નહીં ને. જગત જ્યારે ના હોય ત્યારે આ શાસ્ત્ર શું કરે છે અને આપણે શેનો આદેશ આપે છે? તું આ સ્વર્ગ પ્રાપ્ત, સ્વર્ગ જ નથી, તું જ નથી તો કરનારો કોણ છે? જો આ પ્રકારે નામ રૂપાત્મક જગત ના હોય, સશરીરમ, શરીર સહિતનું જગત નથી વિચારવાનું. જો શરીર પણ ના હોય તો વર્ણ ના હોય, આશ્રમ ના હોય, પછી કર્મ ના હોય, વિધિ નિષેધ ના હોય, સ્વર્ગ નરક, સુખ દુઃખ ભય કશું ના હોય. અને તો પછી શાસ્ત્ર તો બંધનની વાત કરે છે અને મોક્ષની વાત કરે છે. એ પણ પછી બંધ મોક્ષ પણ હોય નહીં. એટલે આ બધું તો બધું એટલે આખું શું ઊભું કરવામાં આવ્યું છે? ટૂંકમાં જ્યારે આપના કહેવા પ્રમાણે શરીર સહિતનું જગત છે જ, વિશ્વ છે જ નહીં તો બધું છે માનીને આખી આ બધી જંજાળ ઊભી કરવામાં આવી છે, ઇમારત ઊભી કરવામાં એમ કહેવાય. શાસ્ત્ર, વર્ણાશ્રમ, શાસ્ત્ર, વિધિ નિષેધ, સ્વર્ગ નરક, સુખ દુઃખ ભય, તો આ તો બધું રહેશે જ નહીં. કશું આપ કહો છો એવું હોય તો આ કશું નહીં રહે. એ કે એ જ તમે કહીએ ના એ ના રે જ બરાબર છે. ઇષ્ટાપત્તિ ઇષ્ટ એટલે ઇષ્ટાપત્યા પરિહરતી આવો પ્રશ્ન કરવામાં આવે ત્યારે કે ભાઈ એટલે શું કહે છે ગુજરાતની અંદર, તારા મોણામાં ગોળ કે સાકર એવું કહેતા હોય ને, ના ઘી ગોળ નહીં, તારા મોણામાં સાકર. એટલે તમે બોલ્યો ને બરાબર જ છે. તો એમ તું બોલ્યો ને કે આપ કહો છો એ પ્રમાણે તો કશું આ શરીર જ જ્યારે ના હોય તો વર્ણાશ્રમ ના હોય તો કર્મ ના, તો વિધિ નિષેધ ના હોય તો પુણ્ય પાપ ના હોય તો પછી સ્વર્ગ નરક ના હોય તો સુખ દુઃખ ના હોય તો બંધમાં તો કશું હોય જ નહીં. તો કે હા એ જ બરાબર છે. એટલે પછીના શ્લોકમાં કહે છે શરીરમ સ્વર્ગ નરકૌ બંધ મોક્ષૌ ભયમ તથા કલ્પના માત્રમેવૈતત કિમ મે કાર્યમ ચિદાત્મનઃ. શરીરમ સ્વર્ગ નરકો, શરીર સ્વર્ગ નરક, કયું વચન છે? સ્વર્ગ નરકો, હા દ્વિવચન. બંધ મોક્ષો દ્વિવચન, બરાબર. બે હોય એટલે દ્વિવચન. તો શરીર તો એક જ છે, શરીર, સ્વર્ગ અને નરક, બંધ અને મોક્ષ, ભયમ તથા તેવી રીતે ભય પણ. આ મહત્વની વસ્તુ છે. કલ્પના માત્ર મેવ એતત, આ બધું માત્ર કલ્પના જ છે. જગત નામની કલ્પના હોય તો શરીર નામની કલ્પના હોય તો પછી વર્ણાશ્રમની ઉપર કલ્પના ઉપર કલ્પના થાય, પછી વિધિ નિષેધની કલ્પના થાય, પછી પુણ્ય પાપની કલ્પના થાય, પછી સ્વર્ગ નરકની કલ્પના થાય, પછી આકર્ષણ ને ભયની કલ્પના થાય. તો કે નહીં આ બધું કેવું? ભયમ તથા શરીર સ્વર્ગ નરક બંધ મોક્ષ, અને તેવી રીતે ભય પણ
કલ્પના માત્ર એવા. આ બધું કેવું છે? માત્ર કલ્પના જે છે. આવું કહે ને એટલે આપણને કે આવું સ્વામીજી કહેવાતું હશે કે આ બધું કલ્પના તમે કહો છો, પણ એટલે આપણે જે વસ્તુને અનુભવીએ એને સાચી માનવા માટે એવી જાતના આપણી ટેવ પડી ગઈ છે કે જે વસ્તુ અનુભવું છું એ સાચી છે. એટલે આપણને આપણા સ્વપ્નનો દૃષ્ટાંત આપવામાં આવે છે કે સ્વપ્નનો જ્યારે અનુભવ કરતો ત્યારે પણ એ બધું સાચું જણાતું હતું ને, તો સ્વપ્નનું શરીર સાચું જ હતું ને. ક્યારે? સ્વપ્નમાં હતો ત્યારે એનું વર્ણ આશ્રમ સાચું જ હતો ને. ત્યાં પછી શાસ્ત્ર હતું ને, વિધિ નિષેધ હતા, પુણ્ય પાપ હતું. સ્વપ્નને સ્વર્ગ નરક હોય? લોકોની તો આપણને તો ભાઈ ઘણા લોકો સ્વર્ગ સ્વપ્ન એવું આમ તાદુસ વર્ણન કરતા હોય છે. આમ એક મને તો ખબર ના પડે સ્વપ્નમાં આટલી બધી તમને સ્મૃતિ છે ને, આવું આવું આટલું બધું થયું. એક વસ્તુનું વર્ણન કરે સ્વામી, પછી આમ આવે ને તમે અહીંયા બેઠા ને આમ એટલે એકદમ એક વિગતનું વર્ણન કરવામાં આવે. ટૂંકમાં જ્યારે આપણે સ્વપ્નનો અનુભવ કરતા હોય છે ત્યારે એ બધું નક્કર જ હોય છે. ત્યારે ટેબલ ત્યાં પણ નક્કર જ હોય, દિવાલો નક્કર હોય, સાચું જ હોય. તો શરીર પણ સાચું, વર્ણાશ્રમ પણ સાચા, વિધિની શાસ્ત્ર પણ સાચું, સ્વર્ગમાં બધું સાચું જ હોય છે સ્વપ્નમાં. પરંતુ જ્યારે જાગીએ ત્યારે ખબર પડે કે આ બધું તો ખાલી કલ્પના જ હતી. એટલે જેવી રીતે જાગ્રત વ્યક્તિની દ્રષ્ટિએ સ્વપ્ન એ બહુ સુંદર દૃષ્ટાંત છે. સ્વપ્ન કલ્પના છે. કોને માટે? સ્વપ્ન અનુભવ કરનાર માટે નહીં. કોને માટે? જાગ્રત પુરુષ માટે. જાગ્યા પછી હું જોયું કે સ્વપ્ન કલ્પના છે. તો શું ત્યાં આપણે તો કેવું કર્યું સ્વર્ગની સ્વપ્નની અંદર, તો કેવા ડરી ગયા ને કેવું કર્યું અને કેવા ભયભીત રહ્યા, કૂતરું પાછળ પડ્યું ને આમ ભાગ્યો તેમ, એવું બધું કેવું થયું બધું. જાગ્યા પછી ખબર કે એવું કશું હતું જ નહીં. કલ્પના માત્ર અત્યારે બધું શું છે? જેમ સ્વપ્નનું સમગ્ર જગત, આખી ઇમારત કેવી છે? કલ્પના જ છે. ત્યાં બધું જ વસ્તુઓ છે. ત્યાં શરીર છે, વર્ણાશ્રમ છે, કાર્ય છે, પુણ્ય પાપ છે, સ્વર્ગ નરક છે, બધું જ છે. જાગીને જવું તો એટલે એવું નથી કે જતું રહ્યું. પેલું એવું આપણે કહીએ કે સ્વપ્ન જતું રહ્યું તો પાછું આવે. હા, જાગીએ ત્યારે આપણું શું જ્ઞાન છે? સ્વપ્ન જતું રહ્યું જ્ઞાન નથી, સ્વપ્ન હતું જ નહીં. જાગીએ ત્યારે સ્વપ્ન વિશે આપણું જ્ઞાન કેવું છે? એ હતું જ નહીં. હજી ઘણા લોકો એવું માનતા નથી. ઘણા લોકો સ્વપ્નો રાચનારા લોકો હોય છે, એ સાચું માનનારા હોય છે, અને એને ધ્યાનમાં રાખીને શું કરવું ના કરવું બધું ઘણું બધું થતું હોય છે. ટૂંકમાં પણ સ્વપ્ન વિશે વેદાંત શાસ્ત્ર આટલું કે માત્ર કલ્પના છે, એથી વધારે કંઈ જ નથી. સ્વકાલે સત્યવત ભાતી પ્રબોધે સતી અસત ભવે. સ્વપ્ન અનુભવ કરું ત્યારે બધું સત્ય હોય એમ ભાસે. ઉઠી જવું જાગવું ત્યારે એને કોઈ અસ્તિત્વ જ નથી. એટલે થોડુંક રહી ગયું છે સ્વામીજી, થોડુંક જવાનું બાકી છે. જાગ્યા પછી પૂરું ગયું નથી, ધીમે ધીમે જઈ રહ્યું સ્વપ્ન. તો જાગ્યા છો કે નહીં પ્રશ્ન છે. પણ જાગ્રત અને સ્વપ્ન બે સાથે હોય ના શકે, ખરું ને? આપણે જાગીએ ભાઈ એની સત્ન કોઈ અસ્તિત્વ હોય જ ના શકે. કલ્પના માત્ર મેં વહી તથા એ જેમ સ્વપ્ન માત્ર કલ્પનાથી, તેમ આ જાગ્રત પણ એ જ રીતે. જ્યારે હું પોતાના સ્વરૂપમાં જાગી જાઉં એમ કહેવાય, જાગવું કહેતો. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. આમ અનાદિ માયાની નિદ્રામાં જીવ છે એ જ્યારે જાગી જાય પોતાના વાસ્તવિક સ્વભાવમાં, સ્વરૂપમાં. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવા દ્વયમ. આમ પ્રબોધ જે જાગી જાય, જો કે હું તો અદ્વિતીય છું. સ્વપ્નમાં એમ કે આ જગત છે અને અનેક પ્રકારનું દ્વૈત છે, પણ હું જ્યારે જાગી જાઉં તો જોયું કે આ બધું એક જ છે, હું જ છું. તત્કિમ મે કાર્યમ ચિદાત્મન. હું કોણ છું? ચિદાત્મા છું. મારે શું કરવાનું છે? હું શરીર હોવ તો બધું કરવું પડે. શરીર હોવ તો બધું જ કરવું પડે. ચિદાત્મા હોવ તો મારે શું કરવાનું? કંઈ કરવાનું રહેતું નથી. ટૂંકમાં ન કિમ કાર્યમ,
કશું કરવાનું રહેતું નથી, કંઈ પ્રયોજન રહેતું નથી. વિધિ નિષેધાધિકમ તું અવિદ્યાવંતમેવ અધિકૃત્ય પ્રમાણમિત્યર્થ. આપ કહો છો શાસ્ત્ર બધું નકામું છે? કામનું પણ છે અને નકામું પણ છે. કોને આપણે કામનું છે? જે શરીરને આત્મા માને છે પણ કામનું છે. અર્થાત જે અજ્ઞાની છે એને ઉદ્દેશ્યને આ શાસ્ત્ર જરૂરી છે, તો પછી એનો ઉપયોગ પૂરો થઈ ગયો. શાસ્ત્રની પણ પ્રામાણિકતા ક્યાં સુધી હોય, શાસ્ત્રનો પણ આપણે ક્યાં સુધી એના માર્ગદર્શનમાં ચાલવાનું હોય, જ્યાં સુધી એની જરૂર હોય ત્યાં સુધી. પછી શાસ્ત્રની ઉપયોગિતા રહેતી નથી. જોયું કે તો અજ્ઞાની મનુષ્ય ઉદ્દેશ્યને કહેવાયું છે. કિમ મેં કાર્યમ મેં ચિદાત્મા કિમ કાર્યમ, હું તો ચિદાત્મા છું, મારે શું કરવાનું હોય? કંઈ કરવાનું ના હોય, કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. આ રીતે આ તો મોક્ષના સ્વરૂપ પર, જગતના સ્વરૂપ પર, આત્માના સ્વરૂપ પર ઘનઘોર ચિંતન ચાલે છે. બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે. એટલે બીજું ટૂંકમાં બીજી કોઈ માથાકૂટ ના હોય આપણા મગજની અંદર, તો પછી આપણે આ વસ્તુ પર આપણા મનને જોડી શકીએ. અને તો આ બહુ સરળ શ્લોકો છે, છતાં પણ આત્મચિંતન માટે બહુ ઉત્તમ સામગ્રી પૂરી પાડે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.